રુદ્ર સંહિતા 229 થઈશ. અલૌકિક વેશ ધારણ કરીને યોગી બની ગયા. મારા સ્વરૂપ ભૂતા સતીના વિયોગને એ મહેશ્વર સહન ન કરી શક્યા. હે દેવતાઓ, ભગવાન રુદ્રની પણ એ અત્યંત ઈચ્છા છે કે ભૂતલ પર મેના અને હિમાચલના ઘરમાં મારો અવતાર થાવ, કેમ કે તે પુનઃ મારા પાણીગ્રહણની અભિલાષા રાખે છે. તેથી હું રુદ્રદેવના સંતોષ માટે અવતાર લઈશ અને લૌકિક ગતિનો આશ્રય લઈને હિમાલયની પત્ની મેનાની પુત્રી. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને જગદંબા શિવા એ સમયે સમસ્ત દેવતાઓ સામે જોતતા જોતતામાં અદૃશ્ય થઈ ગયા અને તરત જ પોતાના લોકમાં જતા રહ્યા. તદનંતર હર્ષથી ભરેલા વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા અને મુનિ એ દિશાને પ્રણામ કરીને પોતપોતાના ધામોમાં ચાલ્યા ગયા. અધ્યાય 4. મેનાને પ્રત્યક્ષ દર્શન આપીને શિવાદેવીનું એમને ઈચ્છિત વરદાનથી સંતોષ આપવો અને મેનાથી મૈનાકનો જન્મ. નારદજીએ પૂછ્યું, હે પિતાજી, જ્યારે દેવી દુર્ગા અંતર્ધાન થઈ ગયા અને દેવગણ પોતપોતાને ધામે ચાલ્યા ગયા, એ પછી શું થયું? બ્રહ્માજીએ કહ્યું, હે મારા પુત્રોમાં શ્રેષ્ઠ વિપ્રવર નારદ, જ્યારે વિષ્ણુ વગેરે દેવ સમુદાય હિમાલય અને મેનાને દેવીની આરાધનાનો ઉપદેશ આપીને ચાલ્યા ગયા, ત્યારે ગિરિરાજ હિમાચલ અને મેના બંને દંપતીએ બહુ ભારે તપસ્યાનો આરંભ કર્યો. તે દિવસ રાત શંભુ અને શિવાનું ચિંતન કરતાં કરતાં ભક્તિયુક્ત ચિત્તથી નિત્ય એમની સમ્યક રીતિથી આરાધન કરવા લાગ્યા. હિમવાનની પત્ની મેના બહુ પ્રસન્નતાથી શિવ સહિત શિવાદેવીની પૂજા કરવા લાગી. તે એમના સંતોષના માટે સદા બ્રાહ્મણોને દાન દેવા લાગી. મનમાં સંતાનની કામના લઈને મેના ચૈત્ર માસના આરંભથી લઈને 27 વર્ષો સુધી પ્રતિદિન તત્પરતાપૂર્વક શિવાદેવીની પૂજા અને આરાધનામાં લાગ્યા રહ્યા. તે 8મી ઉપવાસ કરીને 9મીએ લાડુ, બલિ સામગ્રી, પીઠી, ખીર અને ગંધપુષ્પ દેવીને ધરવા લાગ્યા. ગંગાની કિનારે ઔષધિ પ્રસ્થમાં ઉમાની માટીની મૂર્તિ બનાવીને વિવિધ પ્રકારની વસ્તુઓ સમર્પિત કરીને એમની પૂજા કર્યા કરે. રુદ્ર સંહિતા 229 થઈશ. અલૌકિક વેશ ધારણ કરીને યોગી બની ગયા. મારા સ્વરૂપ ભૂતા સતીના વિયોગને એ મહેશ્વર સહન ન કરી શક્યા. હે દેવતાઓ, ભગવાન રુદ્રની પણ એ અત્યંત ઈચ્છા છે કે ભૂતલ પર મેના અને હિમાચલના ઘરમાં મારો અવતાર થાવ, કેમ કે તે પુનઃ મારા પાણીગ્રહણની અભિલાષા રાખે છે. તેથી હું રુદ્રદેવના સંતોષ માટે અવતાર લઈશ અને લૌકિક ગતિનો આશ્રય લઈને હિમાલયની પત્ની મેનાની પુત્રી. બ્રહ્માજી કહે છે, હે નારદ,